સ્વામિનારાયણ હરે. પ્રભુ ચાલ્યા ગઢપુર થકી, સખા સંતને પાર્ષદ સાથ, રાત રહ્યા રૂડી રીતથી, કારિયાણીએ જય કૃપાનાથ. જો હવાર નીકળ્યા મહારાજ ત્યાંથી કારિયાણીમાં રાત રોકાણા પાછા. કંકોતરિયા હતા વિપ્રજેહ, સચ્ચિદાનંદે રોકેલા તેહ, તેઓ શ્રીજીને લાગિયા પાય, જાણ્યો સંત તણો મહિમાય. સંતનો મહિમા એને સમજાણો. હા, એ 3 વાગે ઉઠીને ભાગી ગયા તો આપણું કઈ વરત તો નહીં, કારણ કંકોત્રી બધી ફેલ ગઈ ગયા નહીં. તો મહારાજ આવ્યા, ઓલ્યા કંકોત્રી વાળા કે બધા મહારાજને તમે તો કે ગઢ વડતાલમાં રામનવમીનો ઉત્સવ કરવાનો છે, આ પત્રિકા એ મૂકી દો અહીંયા કને. કે લ્યો, જરૂર જ નથી પત્રિકા, કે વિના પત્રિકા ઉત્સવ થશે વડતાલમાં. ત્યાં આ લોકોને સાધુનો મહિમા સમજાણો. અંતર્યામી ન હોય પણ મનમાં એને કંઈક થાય, આ ન જાય તો સારું એમ. આપણે ભુજમાં 25 કે 30 વર્ષ પહેલાની વાત સમજા ને, એક હરિભગત આવ્યા. આજે શયન આરતી દર્શન કરી, 8 વાગે શયન આરતી થતી હોય, પછી બસ નીકળે ને, લક્ઝરી બસો અમદાવાદ જવાના હશે સમજા ને. તે એક સાધુ ભાઈ બેહ્યા હતા, સાધુ વાતું સંભળાય ભગવાનની સામે. મોડું થાય મોડું, ના એક વાત સાંભળતા જાવ દેવો. અરે સમય હવે તો હાવ ગાડી ઉપડી આવશે. કીધું ના એક વાત સાંભળો, એક વાત સાંભળો. એમ કરતાં કરતાં 2-3 વાતો સંભળાવી, પછી દોડીને ગયા તો બસ ઉપડી ગઈ. શું લક્ઝરી બસ ઉપડી ગઈ. પછી ઓલા પાછા આવ્યા, શું કરે, ગાડી તો ભાગી ગઈ, હવે કાંઈ ન થાય. ટાણામાંથી પોગ્યા નહીં. હમણાં અમને મુંબઈથી ભુજ આવવું હતું, સારું પ્લેન ભાગી ગયું, એટલે અમને મૂકીને ઓલો ચેક કરે ને એમાં થોડો ટાઈમ વધારે લાગી ગયો સમજે ને. ઓલો વારે વાર ફેરી નખાવે ને એમાં ટાઈમ ગયો. ફોન આવ્યો અમને એ લોકોનો કે ગેટ બંધ થાય, જલ્દી આવો આવો. પણ ઇમિગ્રેશનમાં પાસ થતા થતા થોડો ટાઈમ ગયા ને ગેટ થઈ ગયો બંધ. હવે કાંઈ ન થાય કે લ્યો, હવે દરવાજો ખોલે નહીં. પ્લેનનો દરવાજો એકવાર બંધ થઈ ગયો એટલે બંધ થઈ ગયો. પછી એમ પાછા આવ્યા ગાડી કરીને, પછી આવ્યા લો ગાડી ભાગી ગઈ. હરિભગત પાછા આવ્યા મંદિરમાં. ભૂકંપ પહેલાની વાત છે. પછી રાત રોકાણા. બીજી દી સમાચાર આવ્યા કે ઈની ગાડી ઉથલી પડી રસ્તામાં. તઈ ખબર પડી કે સંતે મને એટલા માટે રોક્યો. બોલો, હા, જોરે જોરે વાત ઉમરાયા કરે, ગાડી ઉપડી યાર, ટાઈમ થઈ જાય તોય કે નહીં એક વાત સાંભળતા જાઓ, એક વાત સાંભળતા જાઓ. એવું તો જો કે ઘણી બધી વાતો આજે પણ વાતો હોય છે સમજ્યા ને. આજે પણ ક્યારેક સંત કે આજે તમે ન જાઓ અને જાય તો કંઈક મારે ઉથલેલા પડ્યા હોય પાછા, એ ઘણા દાખલા બનેરા. એટલે મને તો વાત ઠીક છે, ન મને તો કંઈક થાય પાછું સમજ્યા ને. તાલ પત્રિકા વાળા કે સચ્ચિદાનંદ સ્વામી સાધુ સમર્થ તો ખરા, કે આપણે રોક્યા એ સારું કર્યું અહીંયા કને હો. પછી શ્રીજી મહારાજ ભેગા બધા નીકળ્યા. મહારાજ દર વર્ષે વડતાલ જાતા તો અલગ અલગ રસ્તેથી જાતા. આ બાજુ અહીંયાથી જાય, કંઈક આ બાજુથી જાય, કારણ કે અલગ અલગ ગામડામાં લોકોને સત્સંગનો લાભ મળતો જાય. તો શ્રીજી મહારાજ ત્યાંથી જમરાડા ગામમાં ગયા. જમરાડાથી ધોલેરા ગયા હો. ધોલેરાથી પીપળી, પીપળીથી કમિયાડા. કમિયાડામાં હરિભક્તો આવ્યા બધા કે મહારાજ જમ્યા વિના જવાય નહીં કે હો, થોડીક વાર હાલો, જમીન ભલે નીકળી જાજો, વધુ નહીં રોકીએ કે. પછી મહારાજ સંતોને કે તમે સીધે રસ્તે જાઓ, કે હરિભક્તોનો આગ્રહ છે એટલે અમે આવીને પછી તમને પહોંચશું. એટલે મહારાજ કમિયાડા ગયા, થાળ જમ્યા, હરિભક્તોને મળ્યા, જસમાણ કઈ તરત નીકળી ગયા ત્યાંથી. આગળ જતા જતા ભોગાવો નદીમાં સંતો પહોંચ્યા. તો સંતના મંડળ ત્યાં બધા મહારાજ પહોંચ્યા અને મધ્યાહન સમય થયો તો સૂર્યનો તાપ બહુ તપેલો અમને ને, એવો તપેલો વાત મૂકી દો, હમણાં તપે છે ને એવો ને એવો. ઉગાડે પગે ચાલતા સંત, કરી આજ્ઞા હતી ભગવંત. સંતો ઉગાડે પગે હાલતા લ્યો, મારે આજ્ઞા હતી પગમાં પગરખા કાંઈ પહેરવા નહીં. દેખી દાજતા સંત ના પાય, દીન બંધુને આવી દયાય.
વાત રાખી તે અંતરે યાદ, ભગવાન પધાર્યા ભોળાદ. ઉઘાડ પગે હાલો, ઉનાળામાં હારું તપે તો ખરાબ પગ ખરેખર બરે. અમે ખાલી એકાદશી દિવસે બપોરે 12 વાગે હમીસરમાં નાવા ગયા હોવા, એટલે શું જોડા પહેરવા એમ, તે હારા પગ સડકમાંથી બરી રહ્યા એટલી વારમાં ખાલી દોડવું પડ્યું, દોડવું. એવા પગ પ્રસાદી મંદિરે છે સમજ્યા ને, અમારી બદલી ત્યાં છે, એટલે બાજુમાં જ આરો છે નાવાનો. તે સીધે સીધા આમને એમ નીકળ્યા નાવા, પણ ખરેખર પગ ભર્યા સમજ્યા કે નહીં. યાદ સંતો ઉઘાડે પગે હાલે. મહારાજનો દયાળુ સ્વભાવ. મહારાજ કે મેં આજ્ઞા તો કરી છે, પણ આમ જ સારું બધું બરી રહે હું ગયેલો. પછી મહારાજ વાત અંતરમાં રાખી, પછી ત્યાંથી આગળ પધાર્યા, ભોળાદ પધાર્યા છે. ભોળાદથી બોરું આવે છે. ત્યાં ભોળાદ અને નાની મોટી બોરું છે, એની વચ્ચે એક ઓઝા કુઈ આવે છે. એક સમડો એટલે કંડાનું ઝાડ લો ને, એની બાજુમાં કુઈ છે, ઓઝા કુઈ એનું નામ છે. ત્યાં મહારાજ થોડીક વાર વિશ્રાંતિ કરી, તો સંતોએ એમાંથી પાણી ભરી આવ્યા, પાણી પીધા. પછી મહારાજને થોડીક વાર આરામ કરવો હતો ને, તો એસી બનાવી દીધી. લ્યો આમાં લખ્યું શું કર્યું, ચારે બાજુ પાણી છાંટ્યું, ભૂમિ આખી પલાળી, વસ્ત્ર ભીંજી બાંધ્યા ચારે પાંચ. મહારાજની ચારે બાજુ વસ્ત્ર પલાળેલા વસ્ત્ર બાંધ્યા હો. વચમાં મહારાજને ઠંડુ કરી દીધું, કારણ કે ગરમ હવા તો ન જ આવે ને, પલરેલો વસ્તુ ઠંડી હવા આવે. એમાં શ્રીજી મહારાજ થોડીક વાર આરામ કર્યો. બાકી તો આજે કોઈ હરિભગત કહેતા હતા કે સ્વામી આ એર કુલર કામ નથી આવતું, કેમ છે આખી આટલી ગરમીમાં સમજા, ફૂલ ગરમીમાં આવે ને તો એર કુલર કામ ન કરે, ભાઈ નોર્મલમાં હાલે. મહારાજ સૂતા સૂતા વિચાર્યું કે આવા તાપમાં સંતો ઉઘાડે પગે હાલે છે, આ સહન કેમ થાય કે લ્યો. એટલે મહારાજે સંતોને આજ્ઞા કરી, સંતો એક વાત અમારી તમારે માનવી પડશે. પહેલાં અમે જ આજ્ઞા કરી છે, અને હવે પણ અમે આજ્ઞા કરીએ છીએ કે હવે પછી તમારે પગમાં પગરખાં પહેરવા. તેથી ચામડાના જોડા પહેરવાનો મહિમા બહુ હતો સમજ્યા ને. આ રેબડની ચપલું કે એ ના હાલે. અમે સાધુ થયા ને, પગ છોલાઈ ગયા તો જોડા, પછી કોઈ હરિભગત જોડા કરી આવતા ચામડાના, અને એ જોડા પહેરતા. બોલો પેન્યું છોલાઈ ગયા મારું, તોય ચપલું વાળા તો લોકલ માણ કહેવાતા દીદી હો. થોડાક હારા થવું હોય તો ચામડાના જોડા પહેરો તો જ ધજ લાગો તમે. બોલો સમય હતો ભાઈ, સમય સમય કામ કરે સમય હો. મહારાજ કે સંતો તમારે પગે ચર્મના પાવલા ધરજો, કે એમ આજ્ઞા કરી સંતોને. સંતો તો મહારાજની આજ્ઞા જો કે તાપમાં ઉઘાડે પગે હાલવા રાજી જ હતા, પણ મહારાજની આજ્ઞા થાય એ પ્રમાણે કરવાનું, બીજું કાંઈ નહીં. મહારાજ કે પહેરજો તો પછી પહેરવાના, ન પહેરજો તો ન પહેરવાના. પછી ત્યાંથી વારણા ગામની વાટે ચાલ્યા હો. રસ્તામાં એક માતાજીનું મંદિર આવ્યું, બુટ દેવીનું મંદિર આવ્યું. શું બુટ દેવી? દેવીનું નામ હોય છે, ક્યાંક ચંપલ દેવી હોય, બુટ ભવાની હોય, બધા નામ હોય છે. વરખડાનું ઝાડ હતું, ત્યાં સરસ મજાનું જળાશય હતું. મહારાજ જોરાભાઈને કે જોરાભાઈ ભૂખ લાગી છે, કાંઈ છે ટીમણ બીમણ કાંઈ હોય તો લાવો. કે જોરાભાઈ કે મહારાજ કમિયાળ આપણે જમવા ગયા હતા ને, ત્યાં ગઢવી ખીમરાજના પત્નીએ હાકર આપી છે કે લ્યો, બીજું કાંઈ દીધું નથી. 2 શેર જેટલી સાકરનું એટલું પડીકું એ હું લઈ આવી ભેગું. કે મહારાજ કે લાવો એ ખાઈ, કાંઈ ન હોય તો કાંઈ ખાવા તો ખપે ને. હાકર ખાઈને માવે સાકર તે માગી લીધી, સુરા ખાચર ને ખોબો દીધી. હેતવાડ બહુ ને, મહારાજ એકલો ખાવું દજ નહીં, કે સુરો ખાચર પાસે બેઠા હતા, એને દેવી તો પડે ને. તો ખોબો એક સુરા ખાચર નહીં, કારણ કે 1-2 ઘાંગડા એને તો પૂરા થાય નહીં, પેટ મોટું સુરા ખાચરનું એટલે ખપે ને. હાકર થોડીક હોય તો થાય ને. દોથો ભરીને મહારાજ એને હાકર આપી. સુરો ખાચર કે મહારાજ ખવાય નહીં મારેથી, કાં પચવેચો ન કર્યા ને. હવે હાકર થોડીક જ એટલી ખાણ, અને સંઘ મોટો, એ કેટલાક સંતો ને પાડાઓ ને હરિભક્તો ને. મહારાજને સુરા ખાચરના મનમાં મહારાજની કસોટી કરવાની ઈચ્છા થઈ હો, કે બધાને હાકર મહારાજ કેમ દેશે.
એટલે કે મહારાજ કે સુરો ખાચર કે મહારાજ હું ખાવું નહીં કે કાં તો બધાને દો અને જેટલી મને દીધી બધાને ખૂબ ખૂબ દો તેઓ ખાઈશ કે લ્યો. મહારાજ કે પાછી લાવો તમારી કે તો ના પાછી ન દઉં કે હવે સમજાય કે નહીં. જેટલી મને દીધી એટલી ને એટલી હાકર બધાને દો. હાકર છે નહીં ઓછી હાકર, હાવ 2 શેર હાકર બધાને કેમ પૂરી થશે? એટલે સુરા ખાચરનો એક મહારાજનો ચમત્કાર જોવાની ઈચ્છા થઈ ને એટલે આવું કીધું. મહારાજ કે બધાને બોલાવો તો લઈ જાઓ. પછી બધા લાઈનમાં એ સંતો હરિભક્તો બધા આવે ને મહારાજ એટલી હાકરમાંથી દોથા ભરી આમ દોથા ભરીને બધાને દેતા આવ્યા. આમ નહીં, આમ દોથા ભરી ભરીને. તો હતી એટલી પાછી બાકી જ રહી લ્યો, ખૂટી નહીં. જેટલી હતી એમને પડી જ હતી પાછી. હો તો ભાઈ ભગવાન છે, દુનિયા ગમે તેમ બોલતી હોય સમજ્યા કે નહીં, સ્વામિનારાયણ આમ છે ને સ્વામિનારાયણ આમ છે. રામ અને કૃષ્ણ એ ભગવાન કેમ છે બોલો? એ કેમ ભગવાન છે? એના લખણ શું જુઓ તો ખબર પડે ને. એને ભગવાન માનો જ છો ને, શના કયા કારણથી એને ભગવાન માનો છે? એ તો કયો શાસ્ત્રમાં લખ્યું ભાગવત વગેરેમાં. તો આ શાસ્ત્ર નથી લખ્યું સ્વામિનારાયણ ભગવાન છે એમ? જેમ એ સમયમાં વ્યાસજી હતા એને શાસ્ત્રો લખ્યા છે, તો આ સમયમાં સતાનંદ સ્વામી જેવા બધા એ ઋષિમુનિઓ જન્મ ધારણ કર્યા હતા અને એ જ બધા શાસ્ત્રો લખ્યા છે. આજથી 200 વર્ષ પહેલા શાસ્ત્ર લખાઈ ગયા છે અને આજે તમે રાડું કરો કે આમ છે ને તેમ છે હાલે હે. બાકી સ્વામિનારાયણ ભગવાન મામૂલી પુણ્યવાળાને ઓળખાય નહીં સમજા કે નહીં. એ વાત બધી જવા દઈએ આપણે. ભગવાન છે એટલે બધાને હાકર પૂરી કરી. હો જોતા જ રહી ગયા સુરો ખાચર કે મહારાજ ભગવાન ખરા તમે. હો હાકર ખૂટી નહીં પાછી સમજા ને. બધાને દોથો દોથો ભરીને દીધી તોય ખાલી મારા કહેવાથી મજા આવી ગઈ. જો મહારાજ અમદાવાદમાં નાણદેવની પ્રતિષ્ઠા કરી પછી 84 કરી તો રૂપિયા જોઈએ ને. આનંદ સ્વામી પૂછ્યું રૂપિયા કેટલા વધ્યા? આનંદ સ્વામી કે મહારાજ કાંઈ નથી, ટક્કોય નથી કે લ્યો બધા. તો કોઈ હરિભગત છે પૈસાવાળા? તો તપાસ કરી શહેરમાં તો લાલદાસ ગોરા છે, સત્સંગી છે અને 7,000 રૂપિયાના આ સમિતિથી. કેટલા? 7,000. મહારાજ કે બોલાવો એને, કે એને બોલાવ્યા. મહારાજ કે રૂપિયા કેટલા તમારી પાસે? મારે 7,000 છે. આજે એમ કોઈકને પૂછાય ને રૂપિયાને પૂછી તો મજા ના આવે આજે. મહારાજ કે અમારે જોઈએ છે તે 84 કરવી છે કે બ્રાહ્મણો જમાડવા છે. કાંઈ વાંધો નહીં મહારાજ, ઘરવાળીને પૂછી આવો. કે મહારાજ વાંધો ને પૂછી આવો. તો એને એના ઘરનાને પૂછવા ગયા. લ્યો એના ઘરે જઈને એના ઘરનાને કે મહારાજ પૈસા માગે છે, શું કરશું? કેટલા માગે? 7,000. તો તમે શું કીધું મહારાજને માગ્યો? તો મેં તને પૂછવાનું રાખ્યું. એના ઘરના કે તમને શરમ ન આવી? શરમ કે મને પૂછવા આવે? મહારાજ માગે ને બોલો ઉપાડો ફાંટ ભરો, હાથે 7,000 દેવા મહારાજને. કે લ્યો એના ઘરના એને કદાચ હવાયા. એ કે મહારાજને આગળ તમારી લાજ ખોઈ તમે. કે ઘરનાને પૂછવું પડે? આપણી પાસે છે સંપત્તિ ભગવાને જ દીધી અને ભગવાન જ માગે છે તો એને ના પડાય? તો 7,000 રૂપિયા ફાંટ ભરી અને મહારાજને આગળ ઢગલો કર્યો. મહારાજ એમાંથી 84 જાતના બ્રાહ્મણોને જમાડ્યા. કાંકરિયાની પાડ ઉપર સીધા લીધા ને ઘી ગોળ ને લીલા લેરો. ઉત્સવ પૂરો થઈ ગયો, બધા બ્રાહ્મણો જમી ગયા. એના પછી આજ દિવસ સુધી કોઈ 84 નહીં કરી હોય બ્રાહ્મણોની અમદાવાદની. મહારાજે કરી હતી એકવાર સમજા. નામ ન લે કોઈ 84 કરવાનું. અઘરા પડે ભાઈ બ્રાહ્મણોને જમાડો એટલે બહુ અઘરા પડે. વઢી પડે વઢી. હા નિષ્કુળાનંદ સ્વામી એક બ્રાહ્મણ ડાચું ભરાઈ લીધું. ઘી મારે લગાડી નાખતા હતા, લઈ જતા હતા ઘરે. એવા બધા હોય સમજા. હાચવા બ્રાહ્મણોને બહુ અઘરા પડે. 84 પૂરી થઈ ગઈ. પછી લાલદાસભાઈ ને કે રૂપિયા વધ્યા છે હવે તમારે છે લઈ જાઓ. એ ફાંટ ભરીને ઘરે લઈ જાય. ઘરે ગણ્યા તો પૂરા 7,000 લે. બોલો પૂરેપૂરા 7,000. એક દેવાની હિંમત હાલવી જોઈએ. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, ઈ માગે છે. માગવામાં જો એના ઘરને અચકાણા નહીં બધા દઈ દો, દઈ દીધા. મહારાજ કે વધ્યા પાછા લઈ જાઓ, અમારે નથી ખપતા. કે ગણતરી કરી પૂરા 7,000. બોલો ખાલી દેવા પડ્યા. દેવા ટાણે કેવું વહમવું પડે? ભગવાન તો પાછું દઈ દીધું પાછું એમને. તો સુરા ખાચરને હાકર કે મહારાજ આટલી જ છે તો મહારાજ બધાને દીધી ને પાછી એટલી વધી તો હજી પડી છે. કે લ્યો આવી પ્રભુની લીડા છે.
ત્યાં દેવીનું મંદિર હતું હો મહારાજ. હાકર એને પણ દીધી મહારાજ, પોળો આખો દેવીને. મહારાજ કે એને પણ પહોંચાડો. બહુ આશ્ચર્ય પામ્યા બધા. હાકર જમીને બધા પાણી પીધું. બોલો, બપોરના ભોજનમાં હો, હા જવાની વાત નથી, મધ્યાહન સમયની વાત છે આ. પછી ત્યાંથી ચાલ્યા ભગવાન, જય સાબરમતી કર્યું સ્નાન. ગયા વર્ષે વિશ્વ આધાર, રાત વાસો રહ્યા તે 18. વરસડા ગામ છે સાબરમતીને કિનારે. ત્યાં મહારાજ ઉતાર કરેલા છે. ગોપાળજી મહારાજ માટે સરસ મજાની બાટી અને શાક બનાવ્યું. આ બાટી એટલે રોટલા અને અડદની દાળ બનાવી મહારાજ જમ્યા છે. સંતો ભક્તો બધા જમ્યા. ત્યાંથી શ્રીજી મહારાજ સિંજીવાડા ગયા છે. અને સિંજીવાડામાં વડતાલના હરિભક્તો સામે આવી ગયા. વાજતે ગાજતે શ્રીજી મહારાજનું સામૈયું કરી અને મહારાજને વડતાલ લઈ ગયા. વડતાલમાં શ્રીજી મહારાજ હરિનવમીનો મહા મોટો ઉત્સવ કર્યો. એ ઘણા બધા સંઘો આવ્યા. સંતોને રસોઈયું થાય, મહારાજના દર્શન થાય, નિત નવી નવી વાતો થાય. મહારાજ પોતાના ખૂબ ચમત્કારને પરચા બતાવે. સાગર રેલા ને એમ માણસોને એમ ભરતી આવે ને, સાગરની ભરતી એમ માણસો ઉત્સવ સમયમાં આવે હો. દરરોજ સંઘ ને સંઘ વધ્યા. સત્સંગી ઘણા બધા, સત્સંગ બહુ વધી ગયો. મહારાજનો ચમત્કારને પરચા જોઈ એટલો સત્સંગ વધ્યો કે કુસંગ કેટલો રહ્યો, શાકમાં મીઠું નાખીને એટલો, બાકી બધો સત્સંગ. જ્યાં જુઓ ત્યાં અસુર સમસ્તનો નાશ થયો હો. અસુરી જાત હતી ને બધી ગુજરાતમાં, નાશ થઈ ગયો બધો. ચારે બાજુ મહારાજનો યશ વિસ્તારેલો છે. કહે કોઈ ખરા પ્રભુ એ છે, મહાપુરુષ કહે કોઈ તે છે. કોઈ કે ખરા ભગવાન છે, કોઈ કે મહાપુરુષ તો છે જ. સમજ્યા? નહીં તો આવું ન હોય કે નમે સૌ હરિકૃષ્ણને જોઈ મહારાજને હવ પ્રણામ કરે હો. હવે કોઈ નિંદા કરતા બંધ થઈ ગયા. બધા પહેલા કરતા હતા ને, આ વળી પાછળથી જાગ્યા હશે, અત્યારે કોઈ કરતા હશે. તેથી બધું બંધ થઈ ગયું હતું. કારણ કે સંતનો શુદ્ધ આચાર, એનો વેશ, એની રેણી કેણી. દુનિયામાં સ્વામિનારાયણના સાધુ જેવા કોઈ સાધુ ન જડે હો, નિયમ ધર્મવાળા સાધુ. જોકે હકીકતમાં હજી ન જડે જોવા જઈએ તો, પણ કોક વ્યક્તિ તો હોય દુનિયામાં. અને આજે મીડિયા બધો કાંઈક એવું કાંઈક દેખાય નહીં, એ જાહેર કરે. એ આજનું નથી, દુનિયા રચાણી છે ને તે દીનું છે. નારદ પર્વતને લગ્ન કરવાની ઈચ્છા નથી ગઈ, ગયા તા કે નતા ગયા, બીજા વાંદરાના મોઢા થઈ ગયા. તે દી મીડિયાવાળા હતા ને બહુ જાહેરાત કરે. આજે હોય તો ખબર પડે. સમજા? ગમે એવા હોય ને, ગમે એવાનું એ તો એ ક્યાંક ટોચા જોઈને બેઠા હોય. બાકી આમ જોવા જાઓ ને તો આપણા સંપ્રદાયમાં જેટલા સાધુના નિયમ ધર્મ કે હરિભક્તો નિયમ ધર્મવાળા છે, એવી બીજી દુનિયામાં જોવા મળે નહીં. સનાતન ધર્મનું શુદ્ધ આચરણ એ જ સનાતન ધર્મ છે. બાકી કે સનાતન ધર્મના અમે જ અનુયાયી છીએ એવું કાંઈ નથી. તો લોકો બધા સંતનો શુદ્ધ આચાર જોઈ અને બધા નમતા હો. કહે આવા નથી ક્યાંય સંત, નક્કી એને ભેટ્યા ભગવંત. ભગવાન મળ્યા હોય તો જ આવા આચાર વિચાર શુદ્ધ હોય, નહીતર આવા સાધુ હોય નહીં. ભગવાન સિવાય ન હોય કે હો. એમ જાણીને લોકો મહારાજના દર્શન કરવા માટે આવતા. જ્યાં જ્યાં ઉપાધિ હતી, લોકો ઉપાધિ કરતા હતા ને, એ જગ્યાએ બધો સત્સંગ થઈ ગયો. જે ગામમાં પેશવા નતા દેતા સંતોને, એ ગામમાં હરિમંદિરો થઈ ગયા. અને અપમાન કરતા હતા એ સન્માન કરતા થઈ ગયા. એટલે સત્સંગ બહુ વધ્યો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, વડતાલમાં જય જયકાર કરી ચાલ્યા ધર્મ કુમાર. એ જય જયકાર થઈ ગયો. અસંખ્યાત માણસો હોય મહારાજના દર્શન કરી ગયા. પછી મહારાજ ત્યાંથી પાછા ઉત્સવ કરીને ચાલતા થયા. સિંજીવાડે ગયા, ત્યાં રાત રોકાઈ. પછી ત્યાંથી વરસડા ગામ, ગલિયાણા, વાટમાં એક તળાવ આવ્યું, ત્યાં સ્નાન કર્યું, નિત્યકર્મ કર્યું. મહારાજ પાઠ પૂજા બધું કરતા હો, બધા ભક્તોને શીખાડવા માટે. ત્યાં શૂન્યાતીતાનંદ સ્વામી હતા. શ્રીજી મહારાજને વંદન કરીને સાથવો દીધો. લ્યો, સાત ધાન શેકીને મેં નિમક નાખીને મિક્સ કરેલું હોય, પાણી નાખીને જમવાનું. તો મહારાજ સાથવો જમ્યા હો. સાથવો ને સાકર આપી એ જમ્યા.
ત્યાંથી ગડિયાણા ગામમાં ગયા, ત્યાં હરિમંદિરમાં મહારાજ ઉતારો કરેલો છે. ત્યાંથી જાખડા, પીપળિયા, ધોલેરા એ બધું ફરતા ફરતા જે ગામમાં મહારાજ ગયા, હરિભક્તોને બહુ આનંદ થયો દર્શન કરીને. અને બધા મહારાજની બહુ સેવા કરી. આવે દર્શન કરવાને તોય કોઈ પરમતના જન હોય, પરમત એટલે બીજા સંપ્રદાયના બીજા મતને માનવાવાળા હોય ને, એને પણ એમ થાય કે સ્વામિનારાયણ કેવા હશે, હાલો એકાદ વાર જોઈએ તો ખરા. આવે તો હારા અહીંયા કને જુએ ને પછી સત્સંગી થઈ ગયા. બોલો, હોય બીજા પંથમાં, પણ અહીંયા આવીને જુએ સંતોનો આચાર વિચાર અને સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષપણે દર્શન કરે ને, તેને કંઠી બાંધવાની ઈચ્છા થઈ જાય અને સત્સંગી થઈ જતા હતા. શુદ્ધ ધર્મ તણી રીત જોઈ સંત સહિતને આપે રસોઈ. બોલો, બીજા સંપ્રદાયના બીજા પંથવાળા લોકો આ રીત ભાત જુએ ને તો એને પણ સંતોને રસોઈ દેવાની ઈચ્છા થઈ જાય કે આવા સાધુને જમાડીએ ને તો પૂન થાય, પૂન. બાકી હારા આખો દી ચલમ પીતા હોય ને આખો દી ગાળું બોલતા હોય ને એને તમે ખવડાવો તો પૂન બહુ થતું નહીં હોય. થતું હશે? પૂન થાય ને? ભગવાનને માનતા જ ન હોય, લ્યો એમ ફૂલ નશામાં પડ્યા હોય ને એને તમે રસોઈ દો તો બહુ પૂન થાય નહીં. કોઈ સનાતન ધર્મનું શાસ્ત્ર એવું નથી કહેતું એવાની તમે પૂજા કરો તો તમને ફળ મળે, સમજ્યા કે નહીં? કોઈ શાસ્ત્રમાં વાત ના આવે, કારણ કે સંતના લક્ષણ શાસ્ત્રમાં બતાવ્યા હોય. ભગવાનને માને એને સાચા સાધુ કહેવાય, ભક્તિ કરે એ સાચા સાધુ કહેવાય. અવિદ્યાનો તો આવ્યો અંત, ભાવ્યા સૌને દિલે ભગવંત. ધોલેરા થકી ધર્મ કુમાર, ગયા ગઢપુર ગુણના અગાર. અચિંત્યાનંદ વર્ણી કહે છે અભયસિંહ, અવિદ્યાનો હવે અંત આવ્યો હતો. મહારાજ આટલા વર્ષો ગુજરાતમાં રહ્યા, એ આખા ગુજરાતને રંગી નાખ્યું ચારે બાજુ. ઓલો ત્રાસ બધો મટી ગયો હતો એ બધો. ભાવ્યા સૌને દિલે ભગવંત, શ્રીહરિ હવના દિલમાં ગમ્યા ભગવાન. પછી મહારાજ ધોલેરા થકી ગઢપુરમાં પ્રભુ પધાર્યા છે અને અહીંયા કને કથા પૂરી. પ્રગટ પ્રભુ તણો ઘણો પ્રતાપ, જગત વિશે પ્રસર્યો દિશે અમાપ. પ્રગટ ભજન ઘેર ઘેર થાય, જન સત્સંગી જહાં તહાં જણાય. મહારાજનો પ્રતાપ ખૂબ વધ્યો જગતમાં. એ ઘર ઘરમાં ભજન થાય, મહારાજને ધૂન થાય ને કીર્તન થાય ને કથા થાય ને ઘરે ઘરે. બોલો, ક્યાં? જન સત્સંગી જહાં તહાં જણાય. જ્યાં જ્યાં સત્સંગી હોય ને, ગામમાં મંદિર ન હોય તો એ ઘરમાં ભેગા થઈને સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, ધૂન કરતા હોય, નિયમ ચેષ્ટા કરતા હોય. આજે પણ ઘણા ઘરમાં કરે છે. તો આવું દિવ્ય વાતાવરણ થયેલું છે. મહારાજ ગઢપુરમાં આવ્યા, રોકાણા. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलशे चिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे श्रीहरि वृत्तालय हरि नवमी उत्सव करण नाम सप्तपंचाशतमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.